ભુજ તાલુકાના સુમરાસર શેખ ગામની શિક્ષણ પંચાયતી પ્રાથમિક ઉમર શાળામાં લાંબા સમયથી શિક્ષકોની વર્તાઈ રહેલી ભારે અછત અંગે આજે ગામના આગેવાનો અને એસએમસી સમિતિ દ્વારા માનનીય જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવશે। અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે, જેને પગલે આવતીકાલ તારીખ 24/6/2026ના રોજ યોજાનારા પ્રવેશોત્સવનો બહિષ્કાર કરવાની સત્તાવાર ચીમકી આપવામાં આવી। રજૂઆતમાં જણાવ્યા અનુસાર નવેમ્બર 2025માં કન્યા શાળા અને કુમાર શાળાને મર્જ કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી પૂરતા શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી। શાળામાં હાલમાં કુલ 430 જેટલા માસૂમ બાળકો અભ્યાસ કરી રહ્યા છે, જેઓની સામે માત્ર 7 શિક્ષકો છે। તેમાંથી પણ 2 શિક્ષકો રાષ્ટ્રીય કામગીરીમાં રોકાયેલા છે, જેથી 430 બાળકોના ભવિષ્ય વચ્ચે માત્ર 5 શિક્ષકો જ માંડ અભ્યાસ કરાવી રહ્યા છે। અગાઉ ફેબ્રુઆરી 2026 અને જૂન 2026માં પણ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતો કરવા છતાં નવી ભરતીમાં શાળાને અન્યાય કરાયો છે, જેથી અંતે કંટાળીને એસએમસી અને ગ્રામજનો દ્વારા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર પાઠવીને સ્પષ્ટ જણાવ્યું છે કે જો તાકીદે શિક્ષકોની ઘટ પૂરી કરવામાં નહીં આવે તો આવતીકાલે યોજાનારા શાળા પ્રવેશોત્સવનો ગ્રામજનો સંપૂર્ણ બહિષ્કાર કરશે। जी, मारू नाम कादर कुंभार અને આજે એસએમસી સુમરાસર શેખ પ્રાથમિક કુમાર શાળાના એસએમસી તરફથી અમે આ સાહેબ શ્રી કલેક્ટર સાહેબ તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા અધિકારી માટે રજૂઆત કરવા આવેલા। શિક્ષકોની ઘટ છે એના ઘણા લગભગ 7 થી 8 મહિના થઈ સુમરાસર શેખ કુમાર શાળા 7 શિક્ષકો છે અને 430 જેવી સંખ્યા છે બાળકોની। એમાં 2 શિક્ષકો આજે જે રાષ્ટ્રીય કામગીરી ચાલી રહી છે વસ્તી ગણતરી એમાં રોકાયેલા છે। હા, સાહેબે કીધું છે 2 દિવસમાં અમે આ બાબતે ધ્યાને લેશું। હમણાંથી ભરતી હતી એનામાં કંઈ ના, 2 વાર ભરતી આવીને 2 વાર એવી રીતના કહેવામાં આવ્યું કે તમને શિક્ષકો મળી જશે। લગભગ 8 મહિનામાં છે 3 રજૂઆતો કરી, લેખિત રજૂઆતો જિલ્લા શિક્ષણ સમિતિને। આજે લગભગ 8 મહિનામાં બીજા મહિનામાં કરી છે રજૂઆત, અને છેલ્લી હમણાં 6 દિવસ 8 દિવસ પહેલાં કરી હતી। અને કાલે તાલુકા શિક્ષણ અધિકારી શ્રીને ફોનથી પૂછવામાં આવ્યું તો એ કે કાલે તમને શિક્ષકો મળી જશે, અને આજે અમારો ફોન પર રિસીવ નથી કરતા તાલુકા શિક્ષણ અધિકારી। માનસિકવાળો નહીં આવતા આવનાર સમયમાં શું કરશે? હા, આવનાર સમયમાં બાળકોનું અત્યારે શિક્ષણ બગડી રહ્યું છે, બાળકોનું બગડી રહ્યું છે। જો આવનાર સમયમાં જો શિક્ષકો નહીં પૂરા કરવામાં આવે તો અમે બાળકોની નામકામી કરવામાં આવશે અથવા તો સ્કૂલને તાળાબંધી કરવામાં આવશે। મારું નામ ખલીફા સિકંદર। આજે અમે અહીંયા શિક્ષક ઘટની રજૂઆત કરવા આવ્યા છીએ। છેલ્લા 7 મહિનાથી શિક્ષકો ઘટ છે। 5 શિક્ષકો અત્યારે ભણાવે છે, 7માંથી 2 શિક્ષકો જે રાષ્ટ્રીય કામગીરી ચાલુ છે એની અંદર રોકાયેલા છે, અને 5માંથી 2 પણ હજી જે ભરતી આપણે જે બદલી કરી એમાં જવાના છે। તો અમારી કને ટોટલ 4 શિક્ષકો ખૂટે છે અત્યારે। અને જો 430 જેવા છોકરા હોય અને એમાં 5 જ શિક્ષકો હોય તો બાળકો ભણે શું? આજે જોવા જઈએ તો 9 ક્લાસ થાય, 1 થી 8 અને બાલવાટિકા। 9 ક્લાસમાં 5 શિક્ષકો હોય એ કેવી રીતે ભણાવી શકે? એના માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ। જો શિક્ષકો પૂરા થાય તો છોકરાઓનું શિક્ષણ જે છે એ સુધરે, નકર શિક્ષણ બગડે છે, એના માટે રજૂઆત કરવા આવ્યા છે।